યાત્રાધામ શામળાજી ખાતે જેઠ સુદ પૂર્ણિમાના અનેરા મહત્વ સાથે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। દ્રશ્યોમાં બતાવીશ કે વહેલી સવારથી ભક્તો અહીં કતારમાં છે। ભગવાન શામળિયા ઈષ્ટદેવના દર્શન કરવા માટે, આરાધ્ય દેવના દર્શન કરવા માટે ખાસ કરીને શ્રદ્ધા, શાંતિ અને સમૃદ્ધિના જે આશ સાથે ભક્તો અહીં આવે છે અને ભક્તો અહીં ભગવાન શામળિયા આગળ શીશ ઝુકાવી અને નમન કરી અને ધન્યતા અનુભવે છે। ત્યારે મહિલાઓ પણ અહીં આવી અને ભજન કીર્તન કરે છે। આજે ધજા પણ ચડાવવામાં આવે છે પૂનમના દિવસે, એટલે કે પૂર્ણિમાના અનેરા મહત્વ સાથે લોકો દૂર દૂરથી અહીં આવી રહ્યા છે। ખાસ કરીને ભક્તોની જે ભીડ જામી રહી છે, ચોક્કસથી કહી શકાય કે શ્રદ્ધાના કોઈ સીમાડા નથી હોતા। તેમ રાજ્યમાંથી, રાજસ્થાનમાંથી, અન્ય રાજ્યોમાંથી લોકો અહીં આવી રહ્યા છે અને ભગવાન શામળિયા આગળ શીશ ઝુકાવી અને નમન કરી રહ્યા છે। હા, શામળિયા ભગવાન બહુ વખતથી આવીએ છીએ દર્શન કરવા। હવે પુણ્યમાં પણ આ વાલાની વાત થાય એવી નહીં, મારો વાલો તો હાજર છે 24 કલાક, જાણે તમે માગો તાને એવી એની કૃપા છે। જે આપણી માગણી હોય પૂરી કરે બાપુ। હવે એની જે છે શામળિયા ભગવાનની છે। દર પુણ્યમાં મેં કોઈક વખત ના આવીએ તો બીજા વખતે આવી જઈએ, પણ શામળાજી આવવાનું કાયમ એવું બધું। શ્રદ્ધાનો ભાવ છે, શ્રદ્ધાનો બહુ ભાવ છે એનો। આપણું ધાર્યું કામ કરે, આપણે જેવી શ્રદ્ધા રાખીએ એવું કામ કરે, આ ભગવાનની જે છે બાપાની। આજે જેઠ સુદ પૂર્ણિમા શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળાજીને સુંદર મજાના શણગાર કરી અનેક ભક્તો દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરે તેવી સુંદર મજાની પૂર્ણિમા। એમાં ગત દિવસે ભગવાન જ્યેષ્ઠાભિષેક સ્નાન પણ હતું અને ગત દિવસે વટ સાવિત્રી પૂર્ણિમા તરીકે પણ વ્રત પણ હતું। આજે ભગવાનના સુંદર મજાના દર્શનની પૂનમ હોવાથી અનેક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે।